આપણા વડીલોએ અભાવમાં ભાવ પેદા કરીને જીવી ગયા છે, પણ ધર્મ ન છોડ્યો. આજની યુવા પેઢી, આજના ધનવાન પેઢી હજી આ શાસ્ત્રો વંચાવે છે, ભાગવત વંચાવે છે. એનું કારણ એ કે આ માવતરોએ એની અંદર સંસ્કારના બીજ રોપ્યા છે. આ નરું સત્ય. અમારો ભૂરો 45 વર્ષ થઈ ગયેલા, મારી વાડીએ આવ્યો. હું વાડીએ બેઠો હતો તો ઉડી ગયેલા લેમ્પ જેવું મોઢું. હું કે આય ભૂરા આય. મને ત્યાં હું આવે પાછો તોતડો. હું આવ્યો છો તો આવીને આવ્યા બદલે થોડો છૂટકો છે, આવે જ ને. ન આવી ત્યાં જવું, જવાનું થેતાનું તો હોવું જોવે ને. જોયું છે હું માયાભાઈ, પૂછાય નહીં. પીલા ઓળખી જાય, આનું નામ માનત કહેવાય. મને જ ખબર હતી આને આ પીડા છે હું કે ને. મેં કીધું મને કે આ માલી હાલે જે ભણતા ને, માલી હાલે જે ભણતા એના છોતલાવના લદન થાય. હું કેટલો પાસ્તદ કહેવાઉ, હું કેટલો પાછળ રહી ગયો એમ, પાસ્તદ. મેં ભાઈ એમાં હું તો શું કરું? તારા કાકાને કે ને માલા તાતાનું નામ લેતા ને મહેલબાની તલી. માલો તાતો નથી, દૂચમાન. ત્યાં દૂચમાન માયાભાઈ માલું જોવા ગયો ને એનું તલીને વહી આવ્યો. એનું તેલે નથી તાતો, જીવ બોલે જીવ. તાતી તેમ કેવા. મારી મહેરબાની તલી, મારા તાતાનું નામ નહીં લેતા. હું કહું તો તારા બા બાપુજીને કે ને તારા બાને માને કેટલો હરખ હોય. મેં કીધું દીકરો પરણાવવાનો. જગત ખાખાની જનેતાને હલત હોય, માલી માને હલત નથી. માયાભાઈ અલધું તો માલી માએ પૂલું તેલ્યું. ભાઈ જનલાની જનેતાને હલત નથી થતો કે આ ભૂલીઓ માંદવામાં પદ મૂથે. માલી માં મારા ગ્રીન મેરેજ કરશે. ગ્રીન મેરેજ. હું કહું ગ્રીન મેરેજ હું લીલ. અરે મેં કીધું હોય ગાંડા, જનેતાને કેટલો હરખ હોય. મને કે માયાભાઈ તમારી પાસે આવ્યો તું મહેરબાની કરીને મારા કુટુંબનો ચોપલા ખોલવા નથી આવ્યો. અરે મેં માને હરખ ન હોય, બધાની જનેતાને અલગ હોય. મેં કીધું ને માયાભાઈ અડધી વસ્તુ તો માલી માએ ના પાલી. છલતી દેગલીમાં કોઈએ પાનો માલ્યો હોય તો માલી માએ. હું જે દીકરી પસંદ કરીને આવું અને ફોટો દેતાલું તો માલા માં ઘસીને ના પાલે. આ તો નહીં જ. હું તો એક કામ કે ને તારા બા જેવી બોલકી હોય, તારા બા જેવી નમણી હોય, તારા બા જેવો વાન હોય એવી પસંદ કરી તો મારા બાપા ના પાલે. કે મેં ધંધો તલ્યો તો તું તલતો જ નહીં, આ દોધ ફૂટ્યું નહીં. મેં કીધું તું શાંતિ રાખ. જો તમારા કુટુંબનું છે એટલે મારે થોડુંક મેં કીધું પૂરા જોવું પડે. હું તારા કાકાને બોલાવું, તું કાંઈ બોલતો નહીં. હું તારા કાકા બે ભેગા થઈને આ વર્ષે જો તારો સંબંધ ન કરું ને તો માયો નહીં. તાબાત મિતલ તાબાત. ધન્ય તે બોલાવો તમે બે જે તલોય. પિત્તલીએ પજા છે છેલ્લી તલાય. પણ દોચ એટલું તો આ ભાઈબંધ તને જોવા નહીં બોલે. અરે મેં કીધું સીધો ધીરો. એના કાકાને મેં ફોન કર્યો. એને કાકા આવ્યા. એને કાકા આવ્યા ને ભૂરાને જોઈ તો તેનો કાકો અગાઉ ખીજાણો. આ શું કરે અહીંયા? જોયું માયાભાઈ જોયું? તમારી પાસે બેહી એ નથી ગમતું વ્યવહાર. હું તલે એ તાતા હું માલી લીતે આવ્યો હતો અને તમને માયાભાઈ બોલાવ્યા તે મેં નથી બોલાવ્યા. તાતો ચોકે દૂચમંતો. તાતો કહેવાય અરહી વાદો, માંગરા વાદાનો કાકો. ભૂત હતો દીતલો તોય પણ આવ્યો. આનું નામ તાતો કહેવાય. આ જીવ તો બેઠો તોય નહીં. મેં ભાઈ શાંતિ રાખ. મેં કીધું ભાઈ આનું હવે ગમે આપણે કરવું પડે. ક્યાંયથી ફોન છે ક્યાંય જોવા જવાનું? મને કે માયાભાઈ બે જગ્યાએ છે. બે જગ્યાએથી ફોન આવ્યા પણ આ મારે હમો ખીજાય જ છે ને અબજ મારી ઉપર નાખે. હું આને પૂછો ભૂરાને, ભૂરિયા હું તારી અરે 7 જગ્યાએ આવ્યો કે નહીં? એને હું રસ્તે કહું કે તું ભૂરા ન બોલતો, અમે બોલશું પણ આ બોલ્યા વગર રહેતો નથી. તો ભૂરો હું કે હું બોલું એમાં તમારા બાપનું હું થાય.
થબન માલો પનવાનું મારે, ધલ તંતાલ માલે માંડવાનો અને માલે નહીં બોલવાનો. હું બોલું એમાં તમને વાંધો તું થાય. એને કાકે કીધું તું તોતડો છો, તું જ્યાં જો ત્યાં બોલશો. ઓલી દીકરીએ તને પૂછ્યું કેમ છે અમારું મકાન, તક બલાબેલો તો દીકરી દુખણે લીધા આવજે હો માલા ભાઈ. આવું થાય ડોવું. એટલે મેં કીધું ભૂરા એ વાત સાચી છે, આપણે છે ને બોલવાનું નહીં, અમે બોલશું. હું હારે આવું મારા ભાઈ, તમે હાલે આવો ને તો 100% થઈ જાય. પાછું એ જ્યારે જ્યારે જોઈને આવે, જ્યારે એ સંબંધ જોઈને આવે અને ત્યારે આપણે પૂછીએ ને કાં ભૂરા કેમ છું, એટલે વારા ઘડીએ મોડો જવાબ ન આપે. શું કે 50% એ પહોંચ્યું, 50% હો, 50% પહોંચી ગયું. એ 50% કોને કહેતો ખબર? હામાવાળાની, આ ભૂરાની કમ્પ્લીટલી હા અને હામાવાળાની ઠામુકી ના, એને 50% કહેતો. એ તલબ તો 50% તો થાય ને. મન કે જો તમે આવો તો 100% પૂરું થઈ જાય. હું આવું પણ ભૂરા એક નક્કી, તાર નહીં બોલવાનું, અમે બોલશું. અને તારે બોલવું હોય તો અંગ્રેજી બોલજે. તમને નથી આવડતું, હું અંગ્રેજીના દીટલા તાવ. મેં કીધું અમને આવડે તને શીખવાડી દે. અંગ્રેજીમાં તોતડાપણું ન આવે, અંગ્રેજીમાં તોતડાપણું ન આવે, એવા શબ્દો જ ન હોય. તારે જો બહુ તલત હો નહીં, ગુડ. બરાબર તે નહીં, ઓકે. હા પડ્યું ત્યાં યસ, ના પડ્યું ત્યાં નો. મને કે ઓકે. અમે ગયા જોવા, ગામ વંડીએ સીડ્યો, માયાભાઈ આવ્યા, જોવા આવ્યા. હું આને આને ગરધણી રાજીના રેડ, તમારો ભાઈબંધ મારો ભાઈબંધ, મારી ગેરંટી તમારી દીકરીને નખવાય કોઈ દુઃખ થાય તેથી માયાની છાતી ઉપર ડામ દે છે. પણ ભૂરાને કીધેલું શેલી ટ્રાય ભૂરિયા, આ તો કીધેલું. એમાં દીકરી ટ્રેમાં પાણી લઈ અને પાણી પાવા આવી તો ભૂરાએ ગ્લાસ લઈને મને મળ્યો કોણી મારવા. પાકું 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 પાતું તલો તલ તે. હું તારી માં કામવાળી છે. ઓળખ હા, મેન મુદ્દો નથી, કામવાળા છે. તો ભૂલે હું કે આ તો તમે ચેલી ચલાવી દીધી હતી ને તે ઉતાવ નથી. બોલ મૂંગો રે, સાંભળી જાહે તારા બાપ. એમ પોતું પોતું બોલી તો સાંભળી જાય, પોતું પોતું બોલતા હમ થાય જોવે સાના સાના હું વાત કરતા હશ. તા ભૂરીઓ પાછું તો રહી તો એ કે નહીં, તમને કાનમાં કે આવ્યા છે કાને હો. હું કા જેના કામવાળા આવા લૂપાલા હોય તો મેન મુદ્દો તેવો લૂપાલો હોય છે. એ તો બા આવે પછી ખબર પડે. એમાં ગરધણીએ પૂછ્યું કે રસ્તે કાંઈ તકલીફ નથી પડી ને? તા ભૂરો કે ના. કેમ છે અમારું મકાન? ગુડ. પરિવાર બધું ઓકે? ચા પીશો? યા. એટલું કીધું તો હામાવાળા ગોથું ખાઈ ગયા. ક્યાં બાત હે, પૂછી એનો જવાબ અને અંગ્રેજી સિવા કા નહીં. અને એમાંય માયાભાઈનો ભાઈબંધ બોલાવો ભૂરીને. અને ભૂરી આવ્યો, ઓ 140 કિલોનો દાગીનો, 140. બપોરનો સમય, સ્કૂલના છૂટી થઈ, સ્કૂલમાં રજા થઈ, વૈશાખનો તડક્યો. તો એક છોકરો એક બેનની પડખે હાલ્યો જાય. તો કોકે પૂછ્યું તારા મમ્મી છે? બોલો કે તારા આય છે. તક તો કેમ બાજુમાં? તક બાજુમાં ક્યાં હાલું? સાંયે સાંયે હાલ્યો જાઓ. નાના નાની વડલી હાલી જતી હોય. આ ઝાડા તો ખરા, એને શેલી ટ્રાય હતી. પણ વાન 3 ભેહુંને ભેગી કરો, એ વજન ને વાન બે એક હરખ્યું થાય. આખું દાંત બે જ તબકે, અને એમાંય લાલી કરેલી પાછી. અને એમાં અમારે એમાં દાંત કાઢે. મેં ભૂરિયાને કોણી મારી, જો ભૂરા હવે જો. તો ભૂરિયો કે ભાગું તો મારી ભૂમિકા લાજે.
માયાભાઈ રામદેવ બાબાનો પૂરેપૂરો ઉપયોગ ને બ્યુટી પાર્લરનો ઉપયોગ ન કરું તો ભૂલ્યો નહીં, બાકી બધાય નહીં છેલ્લી તલાય. અને સીધી, કારણ કે આપણે મહેમાન આવ્યા હોય તો ઓલી રજવાડી કેટલી રાખે ને, મોટા મોટા વાળી રજવાડી, બહેનોને વધારે ખબર હોય, એને અંદર બહાર ધોવે. ઘણા બહેનો ઓલું નાળસું એને ન ધોવે, નકર ખરેખર એમાં કાથીની દોરી કેવું કંઈક નાખીને ધોઈ નાખવું જોઈએ, અથવા ગરમ પાણી ભરીને 1-2 વાર કાઢી નાખવું જોઈએ. પણ અમુક બહેનો આવું કંઈ કરે જ નહીં. અમુકની ચા પીવા જાય ને ગોબરા છોકરાને નાક ભર્યું એમ કેટલીને મોઢું ભર્યું હોય ને અંદરથી ગોળિયું નીકળે, આપણે એમ થાય ગુંગું નીકળ્યું. આપણે વિવેક કરીએ ને ભાઈ કે ભાઈને પહેલાં આપો સાહેબ, આપણે કોઈને વિવેક કરીએ ને ભાઈને પહેલાં આપો, ભાઈ એ વિવેક નથી, હોશિયારી છે. શું કે આમાં નાળસામાં હોય ભાઈમાં પેલું વયું જાય. અમારે ભૂરાને પેલી રકાબી ભાઈને ગયો, ભૂરાને આપી ચા, અને ભેગી કીડી આવી. ભૂરો કીડી જોઈ ગયો, હવે ચા ગરમ, એટલે કીડીને કાઢવામાં આંગળી નાખે, ચા તળિયે વહી જાય, ઓલી કીડી તળિયે વહી જાય, અને ચા ગરમ એટલે પાછું આંગળી ખેંચી લે. બેનો તમને નહીં ખબર પડે. હવે કાકાને આ ટેવ સાટા પાણીની, કાકાને આ ટેવ ને ભૂરો તો કીડી હાટું બિચારો આમ કરતો, એને તો કલ્પના નહીં. આમ કાકાનું ધ્યાન ગયું કે આ મારો દીકરો અહીં સતું કરે નહીં. અમુક તો ખોટા ઢોંગ કરે. જોતી વખતે શું કે ખબર, સંબંધ જોતે ને છોકરાને કઈ વ્યસન નથી ને, તો વળે આખું કરે કે નહીં નહીં નહીં, લગ્ન પછી હાળો જ કે એખાદું નંગ ન્યાલી મળતું એટલે લેતા આવજો દિવસ. આ બાજુની વાત નથી કરતો, આ બાજુ તમારે દમણ આઘું પડે. આ તો અમારી દીવ બાજુની વાત કરાય, તો તમારી વાત જ નથી. અહીંયા તો બધા નવસારી બહુ સારી, મને અધિકારીઓ કહેતા કે અહીંયા કોઈ નહીં, બહુ સારા. એ તો કોઈક બહારથી આવતું હોય ને પકડાય, એમાં તો નવસારી શું કરે, અથવા તો કોકે આગ્રહ કર્યો હોય તો શું કરે. કારણ કે લાગણીવાળા તો માણસો ખરા. અમારી ઈચ્છા જ નહોતી, પણ એ લોકોએ લાગણી રાખી દો, પછી અમારે શું કરવું. હું આમ કરે છે. તો ભૂરાને અમે અંગ્રેજી સિવાય બોલવાની ના પાડી હતી. હવે ચાની અંદર કીડી, એ અંગ્રેજી તો અમને નથી આવડતું, તેને ક્યાંથી આવે. તો ભૂરો બિચારો ઈશારો કરે કે હજી જોવે, નથી પીવી, તર થઈ ગઈ. અને એને કાકે કીધું હું નો દીકરો થયો, મોઢામાં ભાઈને ભણવાનું કીધું ને ભૂરો ભયો. એ તાલીમાં તીલી ત્યાં તીલી, તીલી વાલી તા પીવાય, તા કન્યા બોલી તીલી નથી, તાની ભૂતી ત્યાં, તા કન્યાની માં બોલી ધોતું તો એવું ધલી ગયું. જો